जय श्री कृष्ण मित्रों, त्रिकोणमितिनी अंदर आज આપણે આગળ જોઈએ। આજે તમારે એક કોષ્ટકની અંદર ત્રિકોણમિતીય ખૂણાના માપ જે છે અમુક એ સમજવાના છે અને ખાસ તો એને યાદ રાખવાના છે। બરોબર, આપણે ત્રિકોણમિતિની અંદર છે 6 વિધેય જોયા છે। આ 6 વિધેયના ત્રિકોણમિતીય અમુક ખૂણાઓના ચોક્કસ માપના ખૂણાઓના મૂલ્ય આપણે ભણવાના છે। કઈ રીતે છે બરોબર એ જોઈએ આપણે। આ કોષ્ટક તમારે યાદ કમ્પલસરી રાખવું પડશે, કારણ કે આમાંથી કમ્પલસરી 2 માર્કનો એક એક્ઝામ્પલ પૂછાય છે દર વર્ષે। બરાબર, એટલે એના વગર તમે નહીં ભણી શકો। દાખલા તરીકે એક 0 અંશનો ખૂણો, એક 30 અંશનો ખૂણો, એક 45 અંશનો ખૂણો, એક 60 અંશનો ખૂણો અને એક 90 અંશનો ખૂણો। બરાબર, આ આટલા ખૂણાના માપ આપણે યાદ રાખવાના છે। કયા કયા છે? 0, 30, 45, 60 અને 90। આ 6 વિધિ માટેના સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને છેલ્લું છે કોટ। બરાબર, આ 6 વિધેયો માટે આપણે ત્રિકોણમિતીય 0, 30, 45, 60 અને 90 આના મૂલ્યોની ચર્ચા કરશું। હવે આ યાદ રાખવાની એક શોર્ટકટ ટેકનિક તમને કહું છું। આ 0, 1, 2, 3 અને 4 બરાબર ક્રમમાં 0 થી 4 સુધી લખી નાખો। હવે આ બધાને 4 વડે ડિવાઈડ કરી દઉં છું। જો બરાબર, હવે જે કાંઈ મૂલ્ય આવ્યા એનું વર્ગમૂળ કાઢું ને એટલે મને આ 30ના માપ સાઇનનો બધા જ ખૂણા મળી જાય। શું મેં કર્યું? 0 થી લઈને 4 સુધી લખ્યા અને 4 વડે ડિવાઈડ કર્યા। 4 વડે ભાગ્યા પછી જે મૂલ્ય છે એનું વર્ગમૂળ લ્યો અને જે કિંમત આવે એ સાઇનની કિંમતો હશે। દાખલા તરીકે 0 ભાગ્યા 4 એટલે 0, એનું વર્ગમૂળ કાઢો એટલે 0 જ રહેવાનું છે। સાઇન 0ની કિંમત 0, 1/4નું વર્ગમૂળ કાઢો એટલે આ મને મળે 1/2। બરાબર, એટલે સાઇન 30ની કિંમત 1/2। આ 2/4 કરો એટલે 1/2 આવે, એનું વર્ગમૂળ લ્યો એટલે આ મને મળશે 1/2। તો સાઇન 45ની કિંમત આવી 1/√2। આ 3નું વર્ગમૂળ ન નીકળે એટલે √3 અને 4નું વર્ગમૂળ થયું 2। તો સાઇન 60ની કિંમત આવશે √3/2। 4/4 1 થઈ ગયું ને 1નું વર્ગમૂળ 1, તો સાઇન 90ની કિંમત મારી પાસે આવી 1। ક્લિયર? તમે આ એક યાદ રાખશો ને તો આખું કોષ્ટક યાદ રહી જશે। કઈ રીતે? હવે અહીંયાથી ઉલટું ચલાવવાનું છે, એટલે જે પાછળ છે એ પહેલાં, એટલે આ 1, પછી આવશે √3/2, પછી 1/√2, 1/2 અને 0। બરાબર, એટલે આ કોસની કિંમત આવી ગઈ। કોસ 0 એટલે 1, કોસ 30 એટલે √3/2, કોસ 45 એટલે 1/√2, કોસ 60 એટલે 1/2, કોસ 90 એટલે 0। હવે વાત કરીએ ટેનની। તો ટેન એટલે શું? ટેન થીટાનું એક સૂત્ર છે કે ટેન થીટા એટલે થાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા, જે આપણે ભણવાનું જ છે। એટલે કે સાઇન અને કોસનો ગુણોત્તર લ્યો તો તમને ટેન મળે। સિમ્પલ તમે જોવું હોય તો જોઈ શકો છો કે સાઇન થીટા એટલે શું થાય કે સાબા છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાબા છેદમાં કર્ણ, કર્ણ કેન્સલ કરી દો બે બાજુ, તો
તો સાબાના છેદમાં શું આવ્યું? પાબા. તો સાબા છેદમાં પાબા એટલે ટેન થઈ ગયું. હવે આ ટેન એટલે શું છે? સાઇનના છેદમાં કોસ. એનો મતલબ 0ના છેદમાં 1 મૂકો તો શું મળે તમને? 0. આ 1ના છેદમાં 2 √3ના છેદમાં 2 બગડો કેન્સલ કરો, શું આવ્યું? 1ના છેદમાં √3. આ બંને સરખા છે, બેયને કેન્સલ કરો એટલે મને મળશે 1. અહીંયા બગડો કેન્સલ કરો એટલે √3ના છેદમાં 1 આવે, પણ 1 લખવાની જરૂર નથી છેદમાં. અને આ છે 1ના છેદમાં 0. 1ના છેદમાં 0 ને ખરેખર આપણે કહેવાય અવ્યાખ્યાયિત. અત્યારે અવ્યાખ્યાયિત, હવે 11-12માં આવું આવશે, આને કહેવાય અનંત. બરાબર, ક્લિયર? કોસેક એટલે આપણે ભણ્યા છીએ કે સાઇનનો વ્યસ્ત થાય. હવે સાઇન 0 હોય તો એનો વ્યસ્ત, આ 0 એટલે કાંઈ નહીં એટલે 1 હોય તો 1ના છેદમાં 0 થાય, તો આ ક્યારેય પોસિબલ નથી. એટલે આ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. એટલે આની જેમ જ અવ્યાખ્યાયિત અથવા આને કહો ઇન્ફાઇનેટ. કોસેક એટલે સાઇનનું વ્યસ્ત. આ 30 માટે વિચારી તો સાઇનનો વ્યસ્ત કરો તો 1ના છેદમાં 2નો વ્યસ્ત થઈ ગયો 2. આ √2ના છેદમાં 1નો વ્યસ્ત કરો એટલે √2. આ આવશે 2ના છેદમાં √3 અને 1નો વ્યસ્ત થાય 1. સેક એટલે કોસનો વ્યસ્ત થયો. બરાબર, તો 1નો વ્યસ્ત કેટલો થશે? 1. આનો વ્યસ્ત કરો તો 2ના છેદમાં √3. આ આવશે √2. આ આવશે 2 અને 0નો વ્યસ્ત શક્ય નથી, એટલે આને કહેશું આપણે અવ્યાખ્યાયિત. ક્લિયર? કોટ શું થાય? કોટ એટલે ટેનનો વ્યસ્ત છે. બરાબર, જો સાબા છેદમાં પાબા છે એનું ઊંધું કરો એટલે પાબા છેદમાં સાબા થઈ જાય. તો ટેનનું ઉલટું 0નો વ્યસ્ત શક્ય નથી, એટલે ઈ આવશે અવ્યાખ્યાયિત, ઇન્ફાઇનેટ. આલ્ફા નથી, ઇન્ફાઇનેટ છે. આનો વ્યસ્ત કરો એટલે આ મને મળશે √3. આ 1નો વ્યસ્ત તો 1 જ થાય. √3નો વ્યસ્ત એટલે 1ના છેદમાં √3. અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત શું કામ છે? કારણ કે 1ના છેદમાં 0 છે. હવે આનો વ્યસ્ત કરો તો શું આવે? 0ના છેદમાં 1 આવે, તો આનું મૂલ્ય આવશે 0. હવે આ કોષ્ટક કમ્પલસરી છે તમારે, કારણ કે હવે પછીના બધા જ દાખલા આના આધારે થશે. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે, કઈ રીતે બને છે એ જોવાનું છે. એટલે કદાચ ભૂલી ગયા હોય તો આપણે સાઈડમાં એને બનાવી શકીએ રફ પેજમાં. ક્લિયર? ચાલો મિત્રો, ટેક્સના દાખલા બાજુ જઈએ. 8.2ની અંદર પહેલો એક્ઝામ્પલ છે sin 60 cos 30 વત્તા cos 60 sin 30. આપણે આની કિંમત શોધવાની છે. બરાબર, હવે તમારી પાસે જે ખૂણાના મૂલ્ય છે આની અંદર મૂકવાના છે. દાખલા તરીકે sin 60ની કિંમત આવે √3ના છેદમાં 2. જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી કોષ્ટક યુઝ કરવાની છૂટ છે. cos 30ની કિંમત થાય √3ના છેદમાં 2. cos 60 એટલે થાય 1/2 અને sin 30ની કિંમત પણ 1/2. ક્લિયર? હવે અહીંયા √3 ગુણ્યા √3 એટલે 3 થઈ ગયા. 2 વાર ટોપી આવી. 2 દુ આ 1ના છેદમાં 4, તો તમને મળશે 4ના છેદમાં 4. શું મળ્યું? 1. બરાબર, સાદુરૂપ સિવાય તમારે કાંઈ વધારે કરવાનું નથી આની અંદર. બીજો એક્ઝામ્પલ બાજુ જઈએ તો એમાં કીધું છે કે 2tan² 45 વત્તા cos વર્ગ 30 વત્તા cos વર્ગ 30 અને માઇનસ sin² 60. તમારી પાસે કંઈક આવું આપેલું છે. બરાબર, ચાલો હવે tan 45ની કિંમત 1 એટલે 1નો વર્ગ. cos 30ની કિંમત છે √3ના છેદમાં 2 એનો વર્ગ. બરાબર, સ્ક્વેર છે એટલા માટે. અને sin 60ની કિંમત પણ √3ના છેદમાં 2 છે એનો પણ વર્ગ. આ બગડો એમને 1નો વર્ગ 1, આ 3ના છેદમાં 4 ઓછા 3ના છેદમાં 4 પ્લસ માઇનસ કેન્સલ કરી દો, તમારો જવાબ આવી ગયો 2.
બહુ જ સહેલા દાખલા હોય છે. ખરેખર જો તમે કિંમત યાદ રાખશો તો આ દાખલામાં ક્યારેય તકલીફ નહીં પડે. થર્ડ એક્ઝામ્પલ, ત્રીજા દાખલામાં કીધું છે cos 45 ના છેદમાં sec 30 વત્તા cosec 30. ચાલો, cos 45 ની કિંમત છે 1/√2. sec 30, sec એટલે cosનું વ્યસ્ત, તો cos 30 √3/2 છે, તો આ આવશે 2/√3. cosec 30 એટલે આ આવશે 2. હવે લસા લઈએ તો આ આવશે 1/√2, 2 પ્લસ 2√3 છેદમાં √3. આ √3 ઉપર ગયા, આ √2 નીચે આવે, બરોબર. હજી આને સાદરૂપ આપણે આપશું એટલે આ આવશે √3, આ અંદર ગુણાકારમાં જવા દો તો 2√2 પ્લસ 2 √3 ઇન્ટુ √2 એટલે √6 આવ્યા, બરાબર. હવે તમે આને અહીંયા, હવે આપણે આને છેદનું સમીકરણ કરવું પડશે. જવાબની અંદર આગળ આપેલું છે આપણને, એટલે √3 આ 2√2 પ્લસ 2√6. હવે આને ગુણ્યા કરણી કરવું હોય તો 2√6 માઇનસ 2√2 વડે કરીએ. આ 2√6 માઇનસ 2√2 ઉપર આવશે √3, એને ગુણ્યા 2√6 માઇનસ 2√2 છેદમાં એકવાર વત્તા એકવાર ઓછા. પહેલું પદ લીધું છે મેં 2√6, મોટું પદ માઇનસ 2√2. આ √3 એને અંદર ગુણીએ એટલે પહેલું આવશે 2 ઇન્ટુ √18 માઇનસ 2 ઇન્ટુ √6 છેદમાં આ 2√6 નો વર્ગ કરો એટલે 4 અને ગુણ્યા 6 એટલે 24 માઇનસ 2 નો વર્ગ 4 અને √2 એટલે 8. ઉપરથી 2 કોમન નીકળ્યા તો આ આવશે √18 માઇનસ √6 છેદમાં 24માંથી 8 ગયા એટલે કેટલા રહેશે? 16 રે છેદ ઉડાડો, 8 દુ 16. આ √18 માઇનસ √6/8. હજી તમે આમાં થોડા ઘણા બદલાવ કરી શકો. 9 દુ 18 થાય તો આ 3√2 માઇનસ √6/8, બરાબર. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ત્યારબાદ જે એક્ઝામ્પલ છે, નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ચોથો જે દાખલો છે એની અંદર તમારી પાસે છે sin 30 વત્તા tan 45 ઓછા cosec 60 ના છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45, બરાબર. ચાલો, sin 30 ની કિંમત 1/2, tan 45 1, cosec 60 એટલે આ તમને મળશે 2/√3 ના છેદમાં sec 30 ની કિંમત છે 2/√3, cos 60 1/2 અને cot 45 એટલે 1. ઉપર અને નીચે લસા લઈએ તો ઉપરનો લસા આવશે 2√3, જો 2 અને √3. આના છેદમાં 2 છે એટલે √3 વડે ગુણીએ, આને બંને વડે ગુણશું એટલે 2√3 વડે ગુણશું. આ √3 છે 2 વડે ગુણો એટલે 2 દુ 4 છેદમાં. એ જ રીતે નીચે 2√3 આપણા લસા છે. √3 છે 2 વડે ગુણો એટલે 4, 2 છે √3 વડે ગુણો એટલે √3 અને આને બંને વડે ગુણશું એટલે 2√3. છેદમાં જે બે લસા છે એ કેન્સલ કરી દો તો ઉપર મળશે મને √3 વત્તા 2√3 એટલે 3√3 માઇનસ 4 અને નીચે આવશે 3√3 પ્લસ 4. હવે છેદ અસમય છે એટલે આપણે એને કરણી કરીને સમયમાં ફેરવીએ. 9મા ધોરણમાં આવું આવી ગયું છે.
ઉપર બંને કાઉન્સ સરખા છે એટલે આપણે લેશું એને 3√3 - 4 નો વર્ગ, નીચે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરો એટલે પહેલા પદનો વર્ગ કરો એટલે તમને મળશે 27, બરાબર. 3√3 નો વર્ગ. બે નિયમના પહેલું ગુણ્યા બીજું, 4 × 2 = 8 × 3 = 24√3 પ્લસ 4 નો વર્ગ 16. આ આવશે 27 - 16. 27 અને 16 નો સરવાળો કરીએ એટલે 43 -24√3 અને આ બેની બાદબાકી કરો તો તમને મળશે 11. આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, 5 cos square 60 plus 4 sec વર્ગ 30 minus 10 square 45 છેદમાં sin square 30 વત્તા cos square 30. બરાબર. ચાલો, પહેલું 5 cos 60 ની કિંમત 1/2 નો વર્ગ વત્તા 4 sec 30 એટલે 2/√3 નો વર્ગ, tan 45 એટલે 1 એનો વર્ગ છેદમાં sin 30 ની કિંમત એટલે 1/2 નો વર્ગ અને આ આવશે √3/2 નો વર્ગ. ખરેખર આ નિત્યસમ છે, એનો જવાબ એક જ આવે. બરાબર. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેરનો. ઉપર આવશે 5, આ 1/4, 4, 4/3 ઓછા 1, 1/4 વત્તા 3/4. ઉપરનું મૂલ્ય તમે 5 વડે ગુણો તો 5/4 વત્તા 16/3 ઓછા 1. નીચે જો બેયના છેદ સરખા છે તો 3 + 1 4, 4/4 એટલે ખરેખર એ 1 થઈ ગયું. હવે માત્ર અંશની વાત કરીએ આપણે, કારણ કે છેદમાં 1 છે એટલે 1 લખવાની કાંઈ જરૂર નથી. 12 લસા લઈએ તો આને 3 વડે ગુણશું એટલે 15, 4 વડે ગુણો એટલે 64 અને આને 12 વડે ગુણો એટલે -12. તો આ તમારા માટે આવશે 67/12. ક્લિયર? હવે MCQની અંદર જે અમુક દાખલા છે એ કરાવું. પહેલો દાખલો છે, એમાં તમને કીધું છે કે 2 tan 30 છેદમાં 1 + tan square 30. ચલો, 2 tan 30 તો આ 2 tan 30 ની કિંમત 1/√3 છેદમાં 1 + tan square 30 1/√3 નો સ્ક્વેર. ઉપર આવશે 2/√3, આ 1 + 1/3, 2/√3, 3 × 3 વત્તા 1 એટલે 4/3. હવે અંશ છેદને ચેન્જ કરી દો તો ઉપર આવશે 2 × 3, નીચે 4 × √3, આવું કંઈક થશે. છેદ ઉડાડી દો, 2 × 4 અને 1 1 √3 ગયા. બરાબર. તમારો આન્સર આવશે √3/2. હવે આ √3/2 કોની કિંમત છે? નીચેના 4 ઓપ્શનમાંથી જોઈ લેવાનું. બરાબર. કોની કિંમત આવશે? sin 60 ની. બીજો એક્ઝામ્પલ એમાં કીધો છે 1 - tan square 45. હવે આ તો બહુ જ ભંગારમાં ભંગાર દાખલો કહી શકાય. આનાથી વધારે ખરાબ દાખલો હોઈ ન શકે. 1 + tan square 45. ચાલો, 1 - tan 45 એટલે 1 નો વર્ગ, 1 + tan 45 1 નો વર્ગ, 1 - 1 એટલે 0/1 બરાબર 0. આવું ક્યારેય પૂછાય નહીં. જો પૂછાય ને તો નાળિયેર ફોડ લેવું, આપણા માટે બહુ સારું છે. થર્ડ એક્ઝામ્પલ, બીજું કાંઈ નથી એની અંદર, એમને એમ રહેવા દો. એમાં જે ચોથો MCQ છે 2 tan 30 / 1 - tan square 30. જો આની જેમ જ છે, પણ અહીંયા પહેલો જે ગણ્યો હતો એમાં 1 + tan square 30 હતું, આ માઇનસ છે. આ 2 tan 30 ની કિંમત 1/√3
1 માઇનસ 1/√3 સ્ક્વેર. આ ઉપર આવશે 2/√3. નીચે લસા લઈએ તો 3 માઇનસ 1/3. તો આપણી પાસે આવશે ઉપરના ભાગમાં 2/√3, નીચે 3 માઇનસ 1 એટલે 2, 2/3. અંશ છેદ કરીએ તો 2 ગુણ્યા 3, √3 ગુણ્યા 2. આ 2 કેન્સલ, એક √3 કેન્સલ, તો જવાબ આવ્યો √3. ક્લિયર? તો આજે આટલું રાખી. નેક્સ્ટ એક્ઝામ્પલ બધા તમને જે કંઈ હોમવર્કમાં આપું છું એ તમારે કરવાનું રહેશે. ક્લિયર? ચલો આવજો.